જાવની જોન્ના ગૌસ્ય મુહાવની જનવર્ણમ જમસો નમનુસાકરંતિ સંસાર સંસારમ. આપણો ચોથો સપ્તાહ શાળા સપ્તાહ. શાળા સપ્તાહનો આપણો વિષય છે મારી શાળા સંસ્કાર શાળા. આ પૃથ્વી ઉપરની આ એક એવી જગ્યા છે જે આખી દુનિયાનો પાવર હાઉસ છે, જે આખી દુનિયાને પાવર સપ્લાય કરે છે. કયો પાવર? કારણ કે કહેવાય છે કે નોલેજ ઇઝ પાવર. નોલેજ, જ્ઞાન એ તમારી શક્તિ છે, તમારું સામર્થ્ય છે, તમારી તાકાત છે. બે માણસ છે અને એક મશીન છે. એક અટ્ટો પહેલવાન તગડો છે, મશીન મોટું છે. બીજો સુક લકડી છે, એકદમ દુબળો બતરો. મશીન સરખું કરવાનું છે, રિપેર કરવાનું છે. અટ્ટો કરશે કે દુબળો બતરો કરશે? કોણ કરી શકશે બેમાંથી? જેને આવડતું હોય. એના માટે તાકાતની જરૂર નથી, એના માટે બુદ્ધિની જરૂર છે, જ્ઞાનની જરૂર છે, નોલેજની જરૂર છે. નોલેજ ઇઝ પાવર. તો આખી દુનિયામાં પાવર હાઉસ છે. આપણે વસ્તુ સમજી લેવાની જરૂર છે, આપણે વસ્તુ બરાબર ધ્યાન રાખવાની જરૂર છે. આપણે અત્યારે શાળામાં જ બેઠા. મારી શાળા આપણી આ સંસ્કાર શાળા છે. આપણે સંસ્કાર શાળા સરસ વિષય મારે તમને સમજાવવો છે, કારણ કે આવી પવિત્ર જગ્યા છે, આવો સરસ સ્થાન છે, આવો એક મોટો પાવર હાઉસ છે. તો જે વ્યક્તિ પાવર હાઉસમાં જાય ત્યાંથી પાવર લીધા વગર આવે તો એ નકામું બને, નકામું પડે. તો એ જગ્યાએ જાય છે, ત્યાં વર્ષોના વર્ષો આપે જ છે, ત્યાં સમય આપે છે, સમય આપે છે, ક્ષમતા આપે છે, પોતાની આવડત આપે છે, બધું જ આપે છે. તો પછી જો ઓલરેડી આટલું આપે છે અને રૂપિયાના માથા ઉપરથી રૂપિયા સંપત્તિ પણ ચિકાર આપે છે, આટલું આપે છે, તો પછી ત્યાંથી એવું કંઈક લઈ ના નીકળે જોરદાર, જે ખરેખર ત્યાંથી એ ચાર્જ થઈ નીકળેલું હોય. જેમ કે ચાર્જિંગ માટે આપણે મોબાઈલ લગાડ્યો હોય અને પછી અડધો કલાક, 2 કલાક, 3 કલાક અને આપણે જોઈએ બિલકુલ ચાર્જ જ ન થવું હોય તો કોઈ મતલબ ખરો એનો? કોઈ મતલબ નથી. તો આપણે હવે ઓલરેડી ચાર્જ કરવા માટે મૂક્યું જ છે, તો આપણે એવી રીતે ત્યાં આગળ કંઈક મૂકીએ કે ખરેખર આપણે ચાર્જ થઈ જઈએ. તો આપણે ત્યાંથી ચાર્જ થઈ નીકળવું છે. શાળામાંથી આપણે ચાર્જ થઈને બહાર નીકળવું છે. તો શાળામાંથી બહાર નીકળવું છે, ચાર્જ થઈ નીકળવું, તેના માટે શું કરવું? તો 5 રસ્તા એના માટે મારે બતાડવા છે અને સરસ લાઈફ સાથે એક પછી હું બધું કહેતો જઈશ. પણ પહેલાં આપણે એક સરસ મજાની વાર્તા. મારી શાળા સંસ્કાર શાળા. એક વખત એવું બન્યું હતું, એક છોકરો હતો. એવું જરૂરી નથી કે બધા છોકરાઓ બહુ બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, મહેનત કરવા હતા પણ ના આવડતું. એક બાળક એવું હોય, બુદ્ધિની થોડી મંદ હતી, તો જલ્દી આવડે, મહેનત કરે તોય આવડે. ખૂબ મહેનત કરી, એના માતુશ્રીએ પણ મહેનત કરાવી, પિતાજીએ પણ મહેનત કરાવી, છતાં પણ જેટલું આવડવું જોઈએ એટલું એને આવડ્યું નહીં. હોશિયાર ન થઈ શક્યો, યાદ ન રાખી શક્યો. પરીક્ષા આવી, પરીક્ષા પૂરી પણ થઈ ગઈ, રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટ હાથમાં આવ્યું અને એના માતુશ્રીને આપ્યું. માતુશ્રીના હાથમાં જેવું રિઝલ્ટ આવ્યું, માતુશ્રીએ બહુ કરી હતી, ફટકાર્યો, માર્યો. પેલો છોકરો રડવા માંડ્યો, જોરદાર રડવા માંડ્યો. માએ દાજ ઉતારી દીધી. તો જમાડ્યો, પછી કપડાં ધોવડાયા, કપડાં કર્યા, સરખા બધું એને તમામ કામ કરી આપ્યું. અને એ પછી પાછું તો ઉપરથી ભણાવ્યો પણ ખરા. અને તો બધો મારો ટાઈમ એને નકામો કાઢ્યો. આટલો બધો ટાઈમ મેં એની પણ ખોટો બરબાદ કર્યો, કારણ કે 6 વિષયમાંથી એ માત્ર 3 વિષયમાં પાસ થયો હતો, બાકીના 3 વિષયમાં નાપાસ થયો હતો. રિઝલ્ટ હાથમાં હતું અને એમાં કાબુ બહાર હતું, મગજ કાબુ બહાર હતું, કંટ્રોલ બહાર હતું. રિઝલ્ટ હાથમાં હતું પણ મગજ એના હાથમાં નહોતું. એમાં એ વખતે પોતાનું દિલ ખોઈ બેઠેલી અને પછી શોર બકો સ્વાભાવિક છે. પિતાજી હતા, રૂમમાંથી બહાર નીકળ્યા, ઇન્વોલ્વ થયા, અંદર શું થયું?
શું થયું જુઓ આ. પણ મારે છે કે મને આ જુઓ તો ખરા, પછી મને કહેજો. બસ તમારો લાડક આવ્યો છે, બહુ ફટવાડ્યો છે, તમે લો કે વાંચો આ રિઝલ્ટ. પિતાજી આખું રિઝલ્ટ જોયું, આખું રિઝલ્ટ પરફેક્ટ જોયું. બેટાને બોલો, બેટા અહીંયા આવો. બધું ધૂપતો એને કે હવે તો બિલકુલ ગયું કામ. મમ્મીએ તો મારે પપ્પા તો પૂરો જ કરશે. અને પપ્પા એને પંપાડ્યો, વ્યવસ્થિત એની પીઠ ફાવી. શાબાશ છે બેટા, શાબાશ શાબાશ કે તે ખરેખર મારું નામ રોશન કર્યું છે. મને ગર્વ થાય છે તારા જેવા પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. આવાસ મને ગર્વ થાય છે તારા જેવો પુત્ર મને મળ્યો. શું તમારા જેવો પુત્ર મળે, આના જેવો પુત્ર આવા નવા એ હોય તમે એવા, તમે બે સરખા. શાંતિ રાખો કે તે વાંચ્યું રિઝલ્ટ, કે હા વાંચ્યું એટલે તો કહું છું, પણ તે પૂરેપૂરું વાંચ્યું કે આ પૂરેપૂરું વાંચ્યું. તમને પણ નવાઈ લાગતી હશે ને, તમને પણ નવાઈ લાગતી હશે ને કે એ પિતાજીને શાબાશી કેમ આપી રહેલા. પછી એ પિતાજીએ એની મા સામે કાગળ ધર્યો કે આખો વાંચો એટલે વાંચો, 2 વિષયમાં ફેલ થયો હશે, 3 વિષયમાં ફેલ થયો હશે. એ નહીં, નીચે ટીચરે એક રિમાર્ક લખેલું છે તે વાંચ્યું. કે શું લખ્યું છે રિમાર્ક? કે રિમાર્કમાં ટીચરે નીચે લખ્યું છે કે આ બાળક મંદ બુદ્ધિ હોવાના કારણે ભલે 3 વિષયમાં ફેલ થયો હોય, પણ આખી શાળામાં સૌથી સારામાં સારા વાણી વર્તક અગર કોઈ બાળક ન હોય તો આ બાળક છે. તો નીચે ટીચરે એક રિમાર્ક લખ્યું. મને ગર્વ થાય છે મારા દીકરાઓ કે ભણવામાં ભલે પાછળ હોય, ભણવામાં ભલે પાછળ હોય, પણ ભણતર કરતાં ગણતર આગળ છે. મારો દીકરો ગણતરમાં આગળ છે. મારી શાળા સંસ્કાર શાળા. અને મને કહો ભણતર હશે તો ભણતર નહીં આવી જાય? એક દાડો આવી જાય. સંસ્કાર હશે તો શિક્ષણ ઓટોમેટિક આવી જવાય. સંસ્કાર વગરના શિક્ષણે કેવો દાટ વાળે તો આપણને બધાને ખબર છે. અમારા જીવનની બરાબર ટાઈમસર આવી ગયા. અમે સવારથી આજે 5 પાઠ ભણાવીએ છીએ. પહેલો પાઠ હતો અમારો આનંદ સપ્તાહ, બીજો પાઠ હતો અમારો માતા પિતા સપ્તાહ, ત્રીજો પાઠ હતો અમારો શિષ્ટાચાર સપ્તાહ, અને ચોથો પાઠ અમારે ચાલી રહ્યો છે શાળા સપ્તાહ. 5 જ મિનિટથી ચાલુ કર્યા છે. અને જીવરામને બહુ સરસ એક સરસ શુભ શુકન છે કે જ્યારે શાળા સપ્તાહ ચાલતો ત્યારે એક શાળા અને પાછી આદર્શ શાળા, આદર્શ શાળાના આદર્શ એવા આચાર્ય છે. અને પાછા સંસ્કાર ગુરુ અને ભગીની તમારા બધાના પણ આચાર્ય છે. તે આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય. આપના શુક્રની વર્ષે ગુરુ પૂર્ણિમા હતી એટલે આશીર્વાદ લેવા એ પુલ બંધાયેલા એટલે પહોંચવાના ચાલુ જ છે. પાઇપલાઇન નાખેલી જ છે આપણે, એટલે ચાલુ જ હોય છે. નળનું કનેક્શન ચાલુ જ છે, નાખી જ દીધેલું છે. એટલે એ બાળક ઉપર એ પિતાને ગર્વ થાય છે. અને પછી તો માતાને પણ થોડી સમજણ આવે છે ખરેખર મારા છોકરાને ખોટો માને. મૂળ કહેવું જોઈએ આપણે કે સંસ્કાર એ બહુ મહત્વની વસ્તુ છે. અને સંસ્કારની સાથે સાથે શિક્ષણ પણ એટલી જ મહત્વની વસ્તુ છે. તો સંસ્કાર અને શિક્ષણ બંને વસ્તુ મળે એના માટે, એટલે કે હું જે કહેતો હતો કે ચાર્જિંગ માટે મૂકેલું તો છે, બરાબર છે, મોબાઈલે પડ્યો છે, ચાર્જરે પડ્યો છે, પાવર પોઈન્ટ પણ છે, કનેક્શન પણ છે, સ્વિચ બોર્ડ પણ બધું જ છે. પણ પાવર આમથી આમ ટ્રાન્સફર થવો જોઈએ, કે ના થાય તો કોઈ મતલબ નથી. એટલે બધું જ છે. ફી પણ ભરવામાં આવે છે, શાળામાં આવે પણ છે, સ્કૂલ ડ્રેસ પણ છે, ચોપડા પણ છે, સાહેબ ભણાવે પણ છે, વર્ક પણ લે, બધું ચાલે છે. પછી નોલેજ આમથી આમ ટ્રાન્સફર થવું જોઈએ. બસ એના માટેના નિયમો. એટલે આ 1 2 3 4 5 6 7 એટલે 5 પ્રવૃત્તિ અને 7 બાબતો. પાવર જેનાથી ટ્રાન્સફર થશે, નોલેજ ઇઝ પાવર, કે પાવર જેનાથી આમથી આમ ટ્રાન્સફર થશે, એ 7 બાબતો મારે તમને ગણાવી છે. ક્રમશઃ ગણાવતો છું. સૌથી પહેલા મારી શાળા નિબંધ લખો. મારી શાળા એવો નિબંધ લખવાનો. તમારે બધા પણ લખવાનો છે. અત્યારે નહીં, અત્યારે મને બોલવા દેજો, સાંભળજો. અત્યારે નિબંધ ના લખી નાખતા, નોટ લખી તો લખજો, હા, પણ નિબંધ ના લખી નાખતા આખ્યા. અમને તો પછી મારે બંધ કરવું પડશે બોલવાનું. મારી શાળા એવો નિબંધ લખો. અને નિબંધમાં છે ને 2 વસ્તુ લખવાની છે. સારી યાદો પણ લખવાની છે અને ખરાબ યાદો પણ લખવાની છે. સારી યાદો એટલા માટે લખવાની છે કે આપણને આપણા દિવસો તાજા થાય, આપણને આપણી યાદો એ ફરી પાછી આપણા માનસ પટલ ઉપર એ રેખાંકિત થાય. અને આપણે બધા દુઃખી થયા હોય ને તો આપણે બાળક આપણા દિવસો કેવા હતા કે મોજમાં જીવતા હતા. એ ઝાડ ઉપર ચડવું, નીચે પડવું, એ ગિલ્લી દંડા રમવા, એ મારપીટ કરવી, એ બધા એ ધરા ધરા ઊભો ચીચિયા બધું પાડતા, કેવી મજા આવતી ગઈ.
અને ખરાબ યાદો પણ લખવાની છે. ખરાબ યાદો એટલા માટે લખવાની છે કે આપણને ખ્યાલ આવે આપણે કેવું ગાંઠ પણ કરતા બુદ્ધિ વગર આવું કે આપણે કરતા હતા યાર. આપણે આવું કદી વિચારી પણ કે આપણે આવું કરતા હશે. આપણને બહુ શરમ આવે છે કે આપણે આવું કરતા હતા. એટલે આપણે આપણી ખરાબ યાદો પણ લખવાની કે ફરી પાછી ભૂલ ન થાય. બચપનમાં પ્રાથમિક શાળામાં તમારી ખરાબ યાદ એક વિદ્યાર્થી બધાએ ભેગા થઈ મને ચૂકી ન કે તો એ દિવસ હજુ બધા મિત્રો કે આ મારી ખરાબ યાદ છે લખેલું છે. હું નતો કોઈને માત નતો આપતો, હું બધાને હરાવતો પણ બધાએ ભેગા થઈને મને જે દિવસે મારે એ દિવસ પતી ગયા. પછી તમને ખ્યાલ છે એ બધું પતી ગયા પછી શું થયું હતું? હા, એ તમને ખબર નહીં હોય. બધાને જોરદાર ધીબ્યો, બધાને જોરદાર માર્યો અને પછી બધાએ માર પછી ટટ્ટાર બધાની વચ્ચે ઊભો રહ્યો અને કીધું કે મારે તમને બધાને કંઈક કહેવું છે, સાંભળવું છે. નથી સાંભળવું બધા કરે પણ તોય તમારે સાંભળવું તો પડશે. ચાલતો રહી ના કે મારે તમને બધાને માત્ર એક વાત કરી. તમને ખ્યાલ છે પછી કઈ વાત કરી હતી? હા, એટલે એમ કીધું તું બધાને કે તમે બધા ભેગા થઈને ભલે મને માર્યો, ગમે તેટલો ભલે તમે મને માર્યો, પણ તમને એક વસ્તુની ખબર નથી. કઈ વસ્તુ? ચલો આંખો બંધ કરો. બધા આંખો બંધ કરી, બધા આંખો બંધ કરી. પછી કે બરાબર વિચાર કરો કે તમારી સામે એક છોકરો ઊભો છે અને એનો ચહેરો નથી પણ એક અરીસો છે. અને હવે તમે આંખ ખોલો. આંખ ખોલી હવે બોલો તમને કોણ દેખાય છે? બધી છોકરો બધાને કહે છે તમે મને તો માર્યો, તમને પોતાને માર્યો. ખબર છે આવું કીધું પછી? કઈ સવાલ પડી તમને? ભગવાનને મારે છે. જલે વિષ્ણુ સરે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. ભગવાનને મારે ના મારે. પછી ભગવાનનો અવતાર આવે તો ક્યારેક મારી હતી. સમજાય છે ને જે કહેવા માંગુ છું? મૂળ વાત આપણે એ ચાહતી હતી કે સારી યાદો અને ખરાબ યાદો એ આપણે બંને વસ્તુ લખવાની છે. અને મારી શાળા નિબંધ લખો અને એમાં તમે દાખલો મૂક્યો છે અહીંયા આગળ, કોરી પાટી. આ શું કહે છે? થોડી વાર બેસો. એમ કઈ વાત આ શું કહેવા માંગે છે? કોરી પાટી. આ દાખલો છે. મારી શાળા નિબંધ લખો, સામેનો દાખલો આપે છે કોરી પાટી. એટલું યાદ હશે કે તમે કોરી પાટી હતા. અહીંથી તે શરૂઆત થઈ છે તમારા જીવનમાં. તમે સારા બન્યા કે તમે ખરાબ બન્યા. મારી શાળાએ નિબંધ લખવું એટલે શું? કોરી પાટીનો સમયગાળો. એ કોરી પાટી ઉપર તમે જે લખ્યું એવા તમે બન્યા. તમે જો સારું લખ્યું તમે સારા બન્યા, તમે જો ખરાબ લખ્યું તમે ખરાબ બન્યા. તમારી જેટલી પણ સારી યાદો અને જેટલી પણ તમારી ખરાબ યાદો હશે ને એ તમારા જીવનમાં આજે પણ હશે. એના અંશ હશે, એની છાપ છોડી હશે. તમારી જેટલી સારી યાદો હશે ને એવા તમે અત્યારે સારા હશો. જેટલી તમારી ખરાબ યાદો હશે ને એટલા તમે અત્યારે ખરાબ હશો. એના સંસ્કાર પડતા હોય, એટલા સંસ્કાર પડતા હોય. આ એ સમયગાળો હતો જ્યારે તમે કોરી પાટી હતા. ઘરેથી આવ્યા ને ત્યારે તમને ગાળ બોલતા નથી આવડતું. તમે ક્યાં શીખ્યા? કોકની પાસે. તમે એમની સાથે ઉદ્દેશ રાખી દો. એ તો સારું મળે ખરાબ મળે છે. તમને જૂઠું બોલતા નથી આવડતું પણ તમે ક્યાં શીખ્યા? ત્યાં આગળ શીખ્યા. અને મારામારી કરતા નથી આવડતું તમે ક્યાં શીખ્યા? તે હવે ત્યાં શીખ્યા. તે આપણે કોરી પાડી હતા. અહીંથી એ સમય શરૂ થયો હતો કે જે સમય એને તમારા જીવનમાં એ પરિવર્તન લાવ્યું કે જેવું તમે લખ્યું. અહીંયા તમે જેવું લખ્યું એવા તમે બન્યા. ધ્યાન દેવું ને, તમે સારી વસ્તુ લખી તો તમે સારા બન્યા, તમારી સારી યાદો રહેશે. તમે ખરાબ વસ્તુ લખી તમે ખરાબ બન્યા, તમારી ખરાબ યાદો રહેશે. તો આપણે કોરી પાટી હતા અને એ કોરી પાટી ઉપર આપણે હવે સારું લખવાનું છે. અત્યારથી સારું લખવાનું છે.
મારી શાળાએ શું છે ખબર છે? કોરી પાટી છે. ખ્યાલ આવ્યો? ધીમે ધીમે તમને સમજ પડે છે. એકદમ પરફેક્ટ આમ નહીં સમજાતું હોય. મારી શાળાએ ખરેખર શું છે? કોરી પાટી છે. મારી જે શાળા છે ને, શાળામાં જે આવું છું ને, હું જે અત્યારે ભણી ગણી તૈયાર છું, કોરી પાટી છે. હું જે લખીશ એવો હું બનીશ. હું સારું લખીશ તો સારો બનીશ, ખરાબ લખીશ તો ખરાબ બનીશ. એટલે મારે સારું લખવાનું, મારે સારા બનવાનું. બરાબર? પહેલા નંબરમાં. બીજા નંબરમાં કદાચ ખરાબ કામ કર્યા હોય તો એની માફી માંગવી. હવે દાખલો શું છે? વ્હાઇટનર વ્હાઇટનર નહીં પણ રબર. વ્હાઇટનર નહીં પણ રબર. આપણી ભૂલ થઈ જાય, બરાબર છે. નાના હોઈએ કદાચ આપણી ધ્યાન બહાર શબ્દ ચૂકવે આપણે આપણાથી ક્યારેક ભૂલ થઈ જાય, વાંધો નહીં. તો ભૂલ થઈ ગઈ ને આપણે અહીં તો શું કરવાનું? જુઓ છે ને, તમારે પેન્સિલ કેવી રાખવાની ખબર છે? હવે પેન્સિલ બે જાતની આવતી હોય. હા, પાછળથી નાખીને હોય ને. પાછળ પેલા રબર વાળી પણ આવતી હોય, ખબર છે? એ પણ આવતી હોય ને. હા. આમ લખવા પછી પેલું લખવા કે ભૂલવા તો ભૂસી ના થાય. એટલે પેન નહીં પણ પેન્સિલ વાપરો. અને એવી પેન્સિલ વાપરો પાછી કે જેમાં પાછળ છે ને એ રબર હોય. કંઈ પણ ભૂલ થઈ ફટાફટ ભૂસી નાખો, ફટાફટ ભૂસી નાખો. તો તમારાથી કંઈ પણ ભૂલ થાય લખતા તમે શું કરો? ભૂસી નાખો કે ના ભૂસી નાખો? રહેવા દો. ના રહેવા દો. તો બધા માણસ એવું જીવનમાં કરો ને, ભૂલ થઈ તો ભૂસી નાખવાની, ખરાબ કામ કર્યું તો ભૂસી નાખવાનું. અરે હું કેમ ભૂસું હોય? એક છોકરો એવો હતો, નાનો હતો ને એ છોકરો, એણે શું કર્યું હતું? એક બેન હતા, ટીચર હતા, અને એમણે છોકરાને માર્યો હતો. એટલે એને ગુસ્સો આવ્યો. બીજા ટીચરે શું કર્યું કે બેન આવે ને પહેલા એમની ખુરશી હતી ને ત્યાં ટાંકણી મૂકી દીધી, અને બેન જેવા બેઠા ને આમ ફટ કરતા ઊભા. આગે બેનને પંક્ચર પડી ગયું. એ છોકરો એટલે કોણ ખબર છે? પોતે. તમારે મિસ હતા, સેન્ડ્રા મિસ. સીધા કે ચોથા ભણતો હોઈશ અને એને મને એક દાડો ઊભો કર્યો, બોલાવે હાથ ઉપર બધાની વચ્ચે જાહેરમાં ફૂટપટ્ટી મારી અને પછી આપણને મારું કામ પડી ગયું. હવે બેન કયા કામ? અડધરી ચાલે મારે પછી એ મૂકી દીધી. કોઈનું આપણું નામ આવે જ નહીં બહાર. સીસીટીવીનો જમાનો નહોતો. હમણાં 30 વર્ષ પહેલાની વાત છે. 31 વર્ષ પહેલા. મારી ઉંમર 12 વર્ષ થયા, આજે 40 વર્ષ થયા. આટલા બધા વર્ષો પહેલા. પણ ટૂંકમાં આવું ખરાબ કામ કર્યું હોય આપણે, આપણાથી આપણી કોઈ ભૂલ થઈ તો પછી માફી માંગી જો કે એ વખતે માફી નહોતી માંગી. આપણાથી ખરાબ કામ થયું તો આપણે માફી ખરેખર માંગી લીધી છે. ભૂલ બદલ આપણે એનો પસ્તાવો વ્યક્ત કરવો જોઈએ. એટલે રબર રાખી દો. ભૂલ થઈ ગઈ તરત માફી માંગી દો. ભૂલ થઈ ગઈ તરત માફી માંગી દો. અને માફી કેવી માંગવાની? રબર જેવી કે વ્હાઇટનર જેવી? રબર અને વ્હાઇટનરમાં શું કરો? વ્હાઇટનર છુપાવી દે, રબર સાફ કરી દે. વ્હાઇટનર છુપાવી દે. મનમાં રાખે હા એ કાળો તો નાક. મીઠો 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 સાહેબ જોડે એટલો મીઠો 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 થાય ને. અને પછી ગુલાબ જાંબુની અંદર મરચું કરી. મમતાબેને મરચું નાખી મરચું મરચાના દાણા જ નાખી દેજો. એટલા સફેદ સફેદ દાણા બરાબર સફેદ સફેદ દાણા નાખી દે. એ વ્હાઇટનર કહેવાય. વ્હાઇટનર નહીં, રબર. ઉપરથી સારું સારું રંગરૂપ સારા, પછી અંદરથી કાળો થોડો નાખ એવું નહીં. વ્હાઇટનર નહીં, અંદરથી કાળો નહીં, પણ બિલકુલ સાફ કરી નાખવાનું. છુપાવી નહીં દેવાનું, પણ સાફ કરી નાખવાનું. એવા કરવાનું. બરાબર? તો મજા આવી ગઈ. તો ત્રીજા નંબરની બાબત, રજા ન પાડવી અને સમય બરાબર સાચવવા. રજા કોઈ પણ પાડવાની નહીં. કંઈક કારણસર પાડવી પડે તો આપણો જે એક શિક્ષક, વર્ગ શિક્ષક વગેરે હોય કે જે પણ કોઈની રજા આપણે લઈ લેવાની. મેં પણ શાળામાં જતા હોય તમારે ત્યાંની રજા લઈ લેવાની. રજા વગર રજા નહીં પાડવાની. રજા વગર તો રજા પડાય જ નહીં. બોલો ખાધા વગર પેટ ભરાય તો રજા વગર રજા પડાય. ખાધા વગર પેટ ના ભરાય તો પછી રજા વગર રજા કઈ રીતે પડે? હા, રજા વગર તો રજા પડાય, ત્યારે રજા માંગી લેવાની. અને કદાચ તમારે રજા ન લઈ શક્યા હો તો
પણ બીજા કોઈક દ્વારા તમારે કહેવડાવી દેવાનું. અને રજા પાડવાની હોય તો તમારે લેસન અગાઉથી લઈ લેવાનું અને પછી લેસન ઘરે બેસીને પણ પૂરું કરી દેવાનું. બરાબર છે? અને બીજા નંબરમાં સમય દરેકે દરેક બાબતમાં એકદમ વ્યવસ્થિત સાચવવા, એકદમ કમ્પ્લીટ પૂરેપૂરા સાચવવા. આ બાબતમાં આપણે કેવા બનવાનું છે? સેકન્ડ કંડક્ટ બોલો તમે કેવા છો? સેકન્ડ અમારા અલ્પેશજી છે ને એ મારું કેલેન્ડરનું પાનું છે. સેકન્ડનો કાંટો બી કેલેન્ડરનું પાનું છે. એ શુક્રવારે આવવાના તો શનિવારે આવે. આખું કેલેન્ડરનું પાનું મારું ફરી જાય. કેલેન્ડરનું આખું પાનું સમયની બાબતમાં આપણે કેવા થવાનું છે? કેવા બનવાનું છે? તમે સેકન્ડના કાંટા છો, મિનિટના કાંટા છો, કલાકના કાંટા છો. વારથી ચાલે છે એટલે તારીખથી ચાલે તો વારનું ઠેકાણું નહીં. એક ભાઈ કહે કે શનિવારે તમને પાર્સલ મળી જશે એટલે બુધવારથી તમે શનિવારે પાર્સલ મળી જશે. એટલે શનિવાર સાંજથી પાર્સલ પાર્સલ કે શનિવારે મળી જશે. શનિવાર તો આવી ગયો. અરે કયો શનિવાર? આવતો શનિવાર. સારું સારું છે આવતો. એની જોડે આવતો એટલે કયો આવતો? કેટલી પેઢી? 2 પેઢી, 3 પેઢી, 5 પેઢી, 77મી પેઢી. મારી 77મી પેઢી જન્મે ને ત્યારે પેલા શનિવાર આવતો. તમે સમય કેવો સાચવો? સેકન્ડના કાંટાની જેમ, મિનિટના કાંટાની જેમ, કલાકના કાંટાની જેમ, તારીખ, અઠવાડિયું, મહિનો, ક્યાં વર્ષ. કેટલા લેટ છો તમે? અમિતભાઈ કેટલી ઉંમર થઈ? 25 24 વર્ષ લેટ છે માણસ કરતા. 24 વર્ષ સુધી પશુ હતા. સંસ્કાર શાળા જોડાય ને ત્યારથી માણસ આ ભાઈએ સૌથી પહેલા કીધું શું કીધું ખબર? તમે જીવતો સારા માણસ બનવાની પ્રેરણા મળે. અને કેટલી ઉંમરથી તમારી? 26 25 વર્ષ સુધી શું હતા? લેટ છીએ આપણે. હું તો કહેતો હજુ ઘણો લેટ છે. 9 વર્ષની ઉંમર સુધી તો હું માણસ નહોતો. પણ શું જેવા પણ નતા, ખબર નહીં કેવી જિંદગી જીવતા હતા. આપણે લેટ છીએ. પણ ટૂંકમાં કહેવાનો ભાર એ છે કે સમય બરાબર અણિશુદ્ધ સાથે એકો એક સમય સાથે પ્રાર્થનાનો સમય આવતો હોય શાળાનો, પછી વચ્ચે રિસેસના સમય હોય કે બીજા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે હોય, પછી પરીક્ષાનો ટાઈમ હોય, રિઝલ્ટ લેવા જવાનું હોય, એન્ટ્રી તમારી એડમિશન લેવાનું હોય, ફી કરવાની, આવી જે પણ કોઈ નાનો સમય, કોઈ પણ સમય એવો બાકી નથી જે સમયમાં આપણે 1 સેકન્ડ પણ લેટ હોય. સમયથી પહેલાં આપણે પહોંચી જવાનું. સમયથી રહે. રેલવે સ્ટેશન ઉપર તમારે જવાનું તો ક્યારે પહોંચો? અને એરપોર્ટ ઉપર પહોંચવાનું હોય તો રેલવે સ્ટેશને 5-10 મિનિટ પહેલાં, એરપોર્ટ ઉપર અડધો કલાક ગયા. અને અહીંયા આવવાનું હોય ત્યારે અડધો કલાક લેટ. એટલે એવું ના થવું જોઈએ. સેકન્ડનો કાંટો, મિનિટનો કાંટો, કલાકનો કાંટો તમારે ઓબ્ઝર્વ કરવાનો કે તમારે કેવા બનવાનું છે. બરાબર છે? પછી આપણે આગળ આવે છે શાળાના નિયમો બરાબર પાળવા. શાળામાં છે નિયમાવલી. ભોજન મધ્યાહન ભોજન જેવું ત્યાં પણ નિયમો લખેલા હોય. પછી મુતરડીની બહાર પણ નિયમો લખેલા હોય. વર્ગખંડની પણ બહાર નિયમો લખેલા હોય. પ્રિન્સિપાલની જે રૂમ હોય ને એની બહાર પણ નિયમ લખેલા હોય. બધી જગ્યાએ અલગ અલગ નિયમ હોય. આચાર્યશ્રીની રૂમના અલગ નિયમ હોય. બેઠક જે હોય એના માટેના અલગ નિયમ હોય. મુતરડી માટેના અલગ નિયમ. દરેક જણા અલગ અલગ નિયમ હોય. જેટલા નિયમો હોય એ તમામ નિયમોનું પાલન કરવાનું. એના માટે આપણે છે ને ઉદાહરણ તરીકે દાખલો બહુ સરસ મજાનો છે. બોલો, વફાદારીમાં તમને અવ્વલ નંબરે જો કોઈ જોવા મળતું હોય તો કૂતરો. બોલો, એટલે કોઈ શીખવાડવું પડે કે કોઈ બીજું આવે ને મારે ભસવા મળે, ઓટોમેટિક ભસવા માંડે કે ના ભસવા માંડે. અને તમે જ્યાં સુધી એને છૂટો ન મૂકો ત્યાં સુધી કોઈને કરડે. હા, અને ભાઈ છૂટો મૂક્યા પછી એને કરડ્યા વગર રહે. નિયમો કેવા અણિશુદ્ધ પાડે. સર્કસનો હાથી, પછી આ કૂતરો, એટલે પરફેક્ટ નિયમો પાડે છે. એકદમ પરફેક્ટ નિયમો પાડે છે. એ પોતાના નિયમમાં સહેજ પણ બાંધછોડ કરે છે. એના માટે સરસ લખ્યું છે. એ કૂતરો નિયમાવલી વગર પણ નિયમ પાળે છે. એટલે કોઈ એ નિયમો સમજાવે છે. એના માટે કોઈ નિયમાવલી બનાવવામાં આવી નથી. એના માટે નિયમ સુધી એક જ
એ પાળેલો કૂતરો છે એના ઉપરથી ખબર પડે ભલે કાળો પટ્ટો કાળો પટ્ટો એના ઉપરથી ખબર પડે જો બે કૂતરાઓ એક પાળેલો અને પાળ્યા વગર પાળ્યા વગરના કૂતરા છે ને પરફેક્ટ નિયમાવલી ના પાળેલો કૂતરો છે ને હવે છે ને બીજી એક વાત કહું કે જે પાળ્યા વગરનો કૂતરો હોય ને જે કોઈના મકાનમાં આવી અને કરે કે ન કરે કરી જાય ને ક્યારે આ કરી જાય ને ત્યારે અને પાળેલો કૂતરો હોય તો કદી કરે ટીકી પાણી લોટેશ્વર મહાદેવ કશું કરે નહીં કશું ના કરે કારણ કે એને ખબર છે પરફેક્ટ કે આ ઘર છે નિયમાવલી સમજાવ્યા વગર પણ એને પરફેક્ટ ખ્યાલમાં આવે છે તો પાળેલો કૂતરો અને સાદો કૂતરો આટલો ફરક છે વડે પટ્ટો બાંધ્યો ને એટલે પરફેક્ટ નિયમો પાળશે તો અહીંયા શું લખ્યું છે કૂતરો બરાબર કાળો પટ્ટો માણસ બરાબર કાળું બોર્ડ તમારે ખાલી બોર્ડ જ જોવાનું નિયમો જાતે પાડવા માંડવા બોર્ડ કાળું બોર્ડ નોટિસ બોર્ડ કે એના ઉપર જે નિયમો લખ્યા તો નિયમો અનિશુદ્ધપણે આપણે પાળવાના તમે જો ઘરમાં જાગૃત પેશાબ ન કરે કોઈ વસ્તુ ના કોઈ ચીજ બધી બગાડશે નહીં પાળેલો કૂતરો કોઈ વસ્તુ બધા કદી બગાડશે નહીં તમે જોશો તો જમવા માટે પણ ઘરના મેમ્બરો બધા જમવા બેઠા હોય ને તો બિલાડી કે અંદર આવી તરાપ મારે પણ જે પાળેલો કૂતરો કે પાળેલ બિલાડી હોય ને તો પાછળની બેસે પણ તરાપ મારે કે બધી મોઢું પણ નહીં નાખે અને આપશે એટલું જ લેશે કેટલું પરફેક્ટ નિયમ પાળે છે કેટલા પરફેક્ટ નિયમ ઘરમાં થૂંકીએ ને ગણપતિ અને આપણે પછી ઘરમાં ભોંભો કરે ને જેના જાણીતા મેમ્બર હોય અને તમે બે જણા ભેગા થઈને ભોંભો કરો કે ન કરો ક્યારેક ભસવાનું ચાલુ થઈ જાય હા નિયમો બરાબર પાડો કૂતરાને તમે આ બાબતે બરાબર આદર્શ સ્વરૂપે રાખો કૂતરાને કાબુમાં નિયમમાં રાખવા માટે બ્લેક બોર્ડની જરૂર નથી પડતી કાળો પટ્ટો બસ બ્લેક બેલ્ટ એનામાંથી ચાલી જાય છે માણસને નિયમમાં રાખવા માટે સફેદ કાળું બોર્ડની જરૂર પડે છે ભલે કાળા બોર્ડની પણ આપણે નિયમાવલીમાં રહેવું જોઈએ તો એક સરસ આપણને પોતાનો દાખલો છે વફાદાર રહેવા માટે હવે આગળ આના બે વસ્તુ છે શાળાના નિયમો બરાબર પાળવા એક વસ્તુ અને બીજા નંબરે શિક્ષક શ્રીને હેરાન કરવા નહીં નવાના સરપંચ નવા ભલે હા સારો આશીર્વાદ છે હો યશવંત ની સાથે જોવું જોવાનું યશવંત સાથે આમાં છે ને આપણે બીજી પણ એક બાબત લખેલી છે શિક્ષકશ્રીને હેરાન ન કરવા અને ખોટી આદતમાં મદદ ન કરવી ખોટી આદતમાં એમને કદી પણ આપણે મદદ નહીં કરવાની ભલે કદાચ તેમનામાં કોઈ ખોટી આદત હોય તેમના પ્રત્યે આપણે દુર્ભાવ પણ નથી કરવાનો તિરસ્કાર પણ નથી કરવાનો હવે એ છે ને બે વસ્તુ છે એક બાજુ કચરા પેટી છે ને બીજી બાજુ બગીચો છે આપણે કચરા પેટીની બાજુમાંથી નીકળીએ તે વખતે આપણે શું કરીએ નાક બંધ કરી દઈએ નાક ખુલ્લું રાખીએ ન રાખીએ આપણે નાક બંધ કરી દઈએ કારણ કે કચરા પેટી છે અને બગીચા પાસેથી આપણે પસાર થઈએ તો સુવાસ આપણે ઊભા પણ રહી જઈએ થોડી વાર આરામ પણ કરીએ ને આ મોજ આવી જાય આપણને સુગંધ આપણે લઈ લઈએ હા તો શિક્ષકો બે પ્રકારના હોય એક સારા પણ ખરાબ પણ જેમાં કોઈ ખરાબ હોય
તો આપણે પણ કચરા પેટી જેવા છે, અને સારા હોય તો આપણે એવું સમજવાનું કે આ બગીચા જેવા છે, તો આપણે એમની જોડે બેસવાનું, આમની જોડે આપણે નહીં બેસવાનું. તો એમની જે ખોટી આદત છે, એમની ખોટી આદતમાં આપણે કદી પણ મદદ નહીં કરવી, એમાં આપણે ટેકારૂપ નહીં થવું, એમાં આપણે ભાગીદાર નહીં થવું. એટલે કે કચરા પેટીમાં આપણે કચરા પેટીની જગ્યાએ આપણે ઊભા નહીં, તમે કચરા પેટીની જગ્યાએ ઊભા રહો, તમે આ કચરા પેટીને સાથ સહકાર આપો. કચરા પેટી આગળ વધે, કચરો વધે ને વધારે થાય, વધારે ને વધારે કચરો વધતું જવું તમે કરો, કચરો વધતું જવું તમે કરો, ન કરો. કચરો વધતું જવું આપણે ન કરીએ ને કદી પણ. અહીંયા બીજી પણ એક વાત સમજવાની છે, બહુ મહત્વની વાત તમને કહું કે કચરા પેટી જો છે ને, કચરા પેટી, એ કચરા પેટી ખરાબ કે સારી? હા સારી. બોલો, સારી કે ખરાબ? હા એટલે કચરા પેટી સારી. દુર્ગંધ માટે ખરાબ. હજી બરાબર વિચારી જવાબ આપો, થોડોક હજી વ્યવસ્થિત વિચાર. કચરા પેટી સારી કે ખરાબ? કચરા પેટી સારી. હા, કચરો જ ના થાય તો કચરા પેટીની જરૂર જ ન પડે. તો સારી એવી ખરાબ એવી. એને અલગ એંગલથી જોવા માટે મારે આ પ્રશ્ન પૂછવાનો થયો છે કે કચરા પેટી સારી પણ નથી અને ખરાબ પણ નથી, એના ઉપર એ આધાર રાખે છે કે એમાં શું નાખવામાં આવે. તો કચરો નાખવામાં આવે તો ખરાબ, અને સારી વસ્તુ નાખવામાં આવે તો એ સારી. હું તો પેટી જ છે કે હું તો પ્લાસ્ટિકનું ડબલું જ છે, તો એમાં કચરો નાખો તો શું થઈ ગઈ? કચરા પેટી થઈ ગઈ. અને તમે અંદર બીજું તમારો કરિયાણું ભરો, માલ સામાન ભરો, બીજી કોઈ વસ્તુ ભરો તો એ વસ્તુ પેટી સારી થઈ જાય. એટલે કચરા પેટી ખરાબ એ નથી હોતી, સારી નથી હોતી. અંદર જે વસ્તુ છે એના કારણે સારી ખરાબ બનતી હોય છે. એમ કોઈ શિક્ષક સારો પણ નથી હોતો, ખરાબ પણ નથી હોતો. એટલે કોઈને પણ ખરાબ નહીં જોવા. ધારો કે એમની ખરાબ આદત છે તો આપણે સર શું થાય? આ સાહેબ ખરાબ, તો કચરા પેટી ખરાબ કહેવાય. આ સાહેબ તો આવા, આ સાહેબ તો તેવા, બોલો કચરા પેટી નહીં કહેવાય. એટલે કચરો ખરાબ છે, કચરા પેટી થોડી ખરાબ છે, સાહેબ થોડી ખરાબ છે, સાહેબની આદત ખરાબ છે. તો તમારે છોકરાઓને સમજાવવાનું, બાળકોને સમજાવવાનું કે સાહેબ ખરાબ નથી હોતા, સાહેબની આદત ખરાબ હોય. કચરા પેટી ખરાબ નથી હોતી, કચરા પેટીમાં નાખેલો કચરો ખરાબ હોય. એ સાફ કરી અને વળી પાછું બીજું સારા ઉપયોગમાં લેવાય કે ન લેવાય? લઈ પણ શકાય નહીં. એકવાર એવું થયું, એક છોકરો હતો, રસ્તામાં એ લોકો જતા હતા, એટલે એમને ચોકલેટ લીધી હતી અને હજી ખાધી નથી, આટલી જ હતી, અને રસ્તામાં મળી ગઈ, ગટરમાં પડી ગઈ. એટલે પછી ઉઠાવવા જતો હતો, એટલે પપ્પાએ ના પાડી, એ ચોકલેટ ગટરમાં પડી, ખબર નથી પડતી, આવી ઉઠાવે ગંદી ગંદી નાખી દવે નહીં કરવાની, મારી ચોકલેટ અને નવી આપે ચિંતા નહીં કર, બરાબર? તો એને ચોકલેટ જવા દીધી. થોડા દિવસ થયા અને પછી એ લોકો બહાર ફરવા માટે ગયા, અને કાંદા વાળા મમ્મી પડી ગઈ અને કોઈ ઘરમાં પડી ગઈ. તો પપ્પા હાથ આમ કરીને મમ્મી બહાર પડ્યા હતા. છોકરો એ રેવા દો, ગંદા ગંદા તમે આવું બંધુ કરો છો કેમ? મમ્મી ગટરમાં પડી ગઈ, થોડી પકડાય. અરે પણ તમે પેલા દિવસે નતું કીધું કે તમે પેલા દિવસે નતું ચોકલેટ ગટરમાં પડી ગઈ તો હવે ના લેવાય? તો મમ્મી ગટરમાં પડી ગઈ થોડી લેવાય. આવું કચરા પેટીમાં આવું છે. એટલે વસ્તુ ખરાબ છે, કચરા પેટી થોડી ખરાબ છે. એટલે એને જોઈને આપણે ઘણી સારા ઉપયોગમાં લઈ પણ શકાય. એ તો ગરીબનું ઘર હોય એને ખબર પડે કે એવી રીતે કેટલી વિશે 100 થતું હોય છે. એટલે ખરાબ ખોટી આદત કદાચ હોય. અમારા રઘુભાઈ, આપણા ઘણા બધા પોલીસો કેવા હોય, તમે બરાબર સારા મોકા ઉપર આવ્યા, એકદમ પરફેક્ટ આ દિવસે અમારા સાથે. બોલો પોલીસ સ્ટેશનમાં નિયમ શું છે? કોઈ પણ પોલીસે ગુટકા તમાકુ ખાવા નહીં, દારૂનું વ્યસન કરવું નહીં, બરાબર? પણ અમુક પાછા એવા હોય પ્રામાણિકતાથી ચિંતા નહીં કરો, હોય કે ન હોય એવા ગુટકા તમાકુ ખાતા હોય એવો હોય કે તમે પોલીસ ખરાબ છો કે એની આદત ખરાબ થઈ? આદત ખરાબ, મેં જ કહીએ. બોલો કચરા પેટી ખરાબ કે અંદર પડેલો કચરો ખરાબ? કચરો ખરાબ. કચરા પેટી તો ધોઈ બીજા કામમાં લઈ પણ શકાય.
કોઈ માણસે પેટીઓ બનાવી 100 પેટી બનાવી બરાબર છે તો 50 પેટી એણે કચરા પેટી માટે દાનમાં આપી અને 50 પેટી એણે દાન પેટી માટે દાનમાં આપી તો બોલો કામમાં લાગે કે ના લાગે એમ કે આ તો કચરા પેટી વાળી પેટી છે હું તો આમાં દાન ના નાખું એવું કોઈ કરે પેટી તો પેટી છે એ લોખંડ છે એને કલર કરેલો છે પેટી નથી સારી હોતી નથી ખરાબ હોતી એમાં નાખવામાં આવેલી વસ્તુ ખરાબ અને શિક્ષક કે પોલીસ કોઈ ખરાબ નથી હોતા એની આદત ખરાબ અને ખોટી હોય છે તો આપણે આવી દ્રષ્ટિ રાખી સમજ્યા કે કચરા પેટી અને આપણે ધ્યાનમાં રહ્યું ને પણ એની ખોટી આદતમાં આપણે એટલે આમાં આપણે આપણા તરફથી નવો કચરો ઉમેરી નહીં કે હવે આમે ખાય છે તો આપણા તરફથી વાર વધારે જાઓ એમને ખોટી આદતમાં આપણે મદદરૂપ નહીં થવું બરાબર હવે છેલ્લી 5મા નંબરની પ્રવૃત્તિ એ પણ બહુ સરસ છે શિક્ષકોના ગુણ જોવા દોષ નહીં દોષ આ જે વાત હતી ને એ ખરેખર એમની ખોટી આદત હોય એની વાત હતી અને આ જે વાત છે ને શિક્ષકોના ગુણ જોવા દોષ નહીં જોવા એની વાત છે કે અમુક વસ્તુ એવી હોય છે કે આપણને લાગે છે એટલે આપણને એવું લાગે છે કે એમને આ ખરાબ એમને આ ખોટું કર્યું દાખલા તરીકે કોઈ સાહેબ છે એમનો વર્ગનો સમય છે 4 ને 15 અને આવ્યા 4 ને 20 એટલે શું થાય છોકરાઓને બાર કોઈ ઉપર વાત કરતા હોય તો આ સાહેબ તો કદી એટલું ઠેકાણું હોતું જ નથી તો બને એવું કે જે મહિનામાં એ સાહેબને ઘરે એમના ધર્મપત્ની છે તો એ પ્રેગ્નન્ટ હોય એમને તકલીફ હોય કંઈક ને કંઈક બીમારી આવે એના કારણે વારંવાર એના ઉપર રહેવું પડતું હોય તો એની તકલીફ હોય ઘણી બધી આપણે ગેરસમજ કરતા હોય તો શિક્ષકો માટે કોઈના માટે આપણે આવું ઘણી આ ધારણા બાંધવી ને એ દુનિયાનું બહુ મોટામાં મોટું પાક છે અને ખરેખર એ ધારણા બાંધી લેવાના કારણે મહાન એવા પણ ગુરુ માટે આપણે અધમમાં અધમ નુકસાનનો વિચાર કરી લેતા હોઈએ એટલે કદી પણ ખોટી ધારણાઓ આપણે નહીં કરતા પણ આપણે એમના ગુણ જોવા કદી પણ દોષ નહીં જોવા જેને આપણે સરસ મજાનો કયો દાખલો છે ફિલ્ટર બોલો બોરનું પાણી હોય કેવું હોય મીઠું કે મોળું મોળું હોય ને એટલું મીઠું ન હોય મોળું હોય પણ એમાં તમે આરોમાં નાખીને પછી ફિલ્ટર કરીને આરો તો કેવું થઈ જાય મીઠું થઈ જાય ને દરિયાનું પાણી કેવું હોય ખારું તમે ફિલ્ટરમાં નાખીને ચોખ્ખું કરો તો શું થઈ જાય મીઠું થઈ જાય ને તમે ફિલ્ટર લગાડી શકો કોઈ પણ જગ્યાએ તમારે તમારી આંખમાં તમારે ફિલ્ટર લગાડી દેવાનું તમારા કાનમાં તમારે ફિલ્ટર લગાડી દેવાનું કોઈ તમને કંઈ કીધું અથવા તમે કંઈ પણ જોયું તો ફિલ્ટર લગાડી દો મગજમાં ફિલ્ટર બેસાડી દો કોઈ પણ તમે ખરાબ વસ્તુ જોઈને તો તમે ફિલ્ટર કરો શુદ્ધ કરો ખરાબ બહાર કાઢી નાખો સારું રાખો ખરાબ ફેંકી દો સારું ગ્રહણ કરો ચારની લગાડી દો ચારની મારતા હોય ને એટલે કાંકરા ઘરના કાઢી નાખે એટલે દાણા લઈ લે તો તમે ચારની આપે તમે શું કરો ચાળો ને શું કરો એમાં લોટ ફેંકી દો ધરેડાર કાંકરા બાકરા ને બધું આપી દો શું કરવાનું લોટ છે નહીં લેવાનો અરે ધનેડા હોય કાંકરા હોય બધું ધનેડાનો ફેંકવાનો સાચવીને મૂકવાનો અને કાંકરા એવી રીતે નાખવાના પગને વાગેની તકલીફ ન થાય એવી રીતે બરાબર ને તો રીતે તમે તમારા મગજમાં ફિલ્ટર બેસાડી દો કોઈના દોષથી જોવા પણ ગુણ જોવા સારી વસ્તુ જોઈ ખરાબ નહીં જોવું સારું જોયા અને હવે સૌથી છેલ્લી બાબત શ્રેષ્ઠ વિદ્યાર્થી પાસેથી સારું શીખવું શ્રેષ્ઠ વિદ્યાર્થીની ઈર્ષ્યા નહીં કરવી શ્રેષ્ઠ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવું તો વિદ્યાર્થી છે પહેલો નંબર આવ્યો રમતમાં નંબર લઈ આવો સારા ટકા લઈ આવો વર્ગમાં નંબર આવ્યો ગોલ્ડ મેડલ મળ્યું સિલ્વર મેડલ મળ્યું બ્રોન્ઝ મેડલ મળ્યું કે બીજી કોઈ સ્પર્ધામાં સારો નંબર લાવ્યો કે ટકામાં સારો અથવા તો આજનો ગુલાબ બન્યો પછી બીજી કોઈ સ્પર્ધામાં કે બીજા કોઈ કાર્યક્રમમાં કે પછી સારું વાણી વર્તન છે કોઈ એને શાબાશી આપી અથવા ઘરે પણ ભાઈ બહેન આ બધાને શાબાશી આપવામાં આવતી હોય એને ટેકો પ્રોત્સાહન એનું બહુ પ્રશંસાના વખાણ કરવામાં આવતા હોય ટ્રોફી ઇનામ મેડલ દીકરાને ખાસ કે ચલો બધાને ગિફ્ટ મારા તરફથી આપતો હોઉં તો બધું આપણે જોતા હોઈએ એટલે આપણા તરફથી અંદર ઈર્ષા જેલસી એટલે આપણે બળી અંદર બળી શું શા માટે આપણે હકીકતમાં કોઈ વિદ્યાર્થી એના જીવનમાં કંઈક સારી વસ્તુ થઈ છે કંઈક આગળ સારો વધ્યો છે તો આપણે પણ એની પાસેથી સારું શીખી લઈએ તમારે જે વિદ્યાર્થી કંઈક આવું સારું કર્યું છે અને એને આવું સારું ઇનામ મળ્યું છે તો આટલા બધા સારા ટકા સારા માર્ક લાવ્યા છે તો એને તમારે કઈ નજરથી જોવાના
તમારે એના માટે એકલવ્ય બની જવાનું છે અને તમારે એને ગુરુ દ્રોણ જોવાના. હું તમને આખું એવું ઘટાડી આપું કેવી રીતે. ગુરુ દ્રોણ, એ ગુરુ દ્રોણે એકલવ્યને કોઈ વસ્તુ શીખવાડી હતી ખરી? અને એકલવ્યને જેટલી પણ વસ્તુ આવડતી હતી એ કોની પાસેથી શીખ્યો હતો? ગુરુ દ્રોણ પાસેથી. તો એકલવ્યને એકે વસ્તુ ગુરુ દ્રોણે શીખવાડી નથી, છતાં પણ એકલવ્ય બધી જ વિદ્યાઓ શીખી જાય છે. ગુરુ દ્રોણે ભલે એકે વિદ્યા શીખવાડી ન હોય. બરાબર? બીજી વસ્તુ તમને સમજાવું. એવી પણ ઘણી બધી વિદ્યાઓ હતી કે જે ગુરુ દ્રોણને પણ નથી આવડતી અને એકલવ્ય શીખી ગયો હતો ને, તો કોના પ્રભાવે શીખી ગયો? કે એને મૂર્તિમાં ગુરુ દ્રોણને જોયા, મૂર્તિમાં ગુરુ દ્રોણને જોયા. વિચાર કરો, એકલવ્ય તો ખાલી મૂર્તિમાં ગુરુ દ્રોણને જોવે છે અને ગુરુ દ્રોણ પાસે વિદ્યાઓ શીખી અને જગતનો શ્રેષ્ઠ ધનુર્ધર બની જાય છે. તો તમારે તો એવા બાળકને ગુરુ દ્રોણ તરીકે જોવાનો છે કે જે મૂર્તિ નથી પણ સાક્ષાત એક વ્યક્તિ છે અને ખાલી પૂતળાની જેમ બેઠા નથી રહેતા, મૂર્તિ બનીને બેઠા નથી રહેતા, પણ કંઈક એ પરફોર્મન્સ પણ કરે છે. એને સારું વાણી વર્તન વ્યવહાર પણ કર્યો છે, સારું રિઝલ્ટ, સારું પરિણામ પણ લાવ્યું છે, સારી એ બુદ્ધિમત્તા ભરનું એને પ્રદર્શન પણ કર્યું છે. તેની પાસે તમારે શીખવાનું. તો જોઈ શીખ્યા કરો ને. એકલવ્ય મૂર્તિ પાસેથી આટલું બધું શીખી શકતો હોય તો તમે જીવતા જાગતા તમારા સહપાઠીના વિદ્યાર્થી પાસે ઘણું બધું નહીં શીખી શકો? હું એકલવ્ય રડવા બેઠો હતો, અર્જુનની ઈર્ષ્યા કરી. એકલવ્ય અર્જુનની ઈર્ષ્યા નથી કરી અને ગુરુ દ્રોણના નામની રડારોડ નથી કરી. એકલવ્ય અર્જુનને શાબાશી આપવા માટે જાય છે અને ગુરુ દ્રોણ પાસેથી શીખે છે. તો એકલવ્ય અને અર્જુનને શાબાશી આપો. અને જે વિદ્યાર્થીએ શ્રેષ્ઠ નંબર લાવેલો ને એની પાસેથી સારું છે, સારું એની પાસેથી સારું તમે પામો. એને સારા ટકા લાવે. તો કેવી રીતે સારા ટકા લાવે? શું કરે છે? સવારે વહેલો ઉઠે છે, મહેનત કેવી રીતે કરે છે? લખીને મહેનત કરે છે, મોઢે મહેનત કરે છે. પછી દાખલાઓ કેવી રીતે ગણે છે? એ ઊભા ગણે છે, આડા ગણે છે, અથવા ટ્યુશન કરે છે, કેવી રીતે કરે છે? પછી ઘરકામમાં કેવી મદદ કરાવે છે? સાહેબને વાલો કોઈ થઈ ગયો, આમ સાહેબને બધી બાબતમાં જી હાજી કરે છે, આમ કોઈ પણ કામ તરત દોડીને પહેલાં કરી આપે છે. ખબર છે ને આપણે શાળામાં સાહેબને વાલા કોઈ હોય, પ્રિય કેમ હોય? દોડી સૌથી પહેલાં આવી જતા હોય, હંમેશા હસતો જ હોય. સાહેબ ગમે તેટલા બોલ, અમારે આ બધા અમુક જણ આવ્યા છે, અમુક જણ મારે ખખડાવે, અમુક ના મોટા ભાગના ખખડાઈ શકું, લગભગ બધા એવા જ છે છે. પણ ક્યારેક મારે થોડું ઘણું માઇનસ પ્લસ થતું હોય કે મારે થોડુંક વિચારવું પડે. બાકી એને ગમે તેટલું બોલે કોઈ ટેન્શન જ નહીં, આપણે પકડાઈ શકીએ, બોલી શકીએ. તો એવો બન્યો છે ને, હું પણ એવું ના કરી શકું. તો એને જોઈ એનામાં જેટલા સદગુણો છે આપણે આપણા જીવનમાં ઉતારવાના. અને જોતા જાઓ, શીખતા જાઓ, જોતા જાઓ, શીખતા જાઓ, જોતા જાઓ, શીખતા જાઓ. બધું એકલવ્ય અર્જુનથી આગળ નીકળી શકે તો તમે આગળ ન નીકળી શકો, ટકા નીકળી શકો ને. તો શ્રેષ્ઠ વિદ્યાર્થી પાસેથી સારું શીખવું. એના માટે એનામાં કોના દર્શન કરવા? ગુરુ દ્રોણ. અને તમારામાં તમારે કેવા બની જવું? એકલવ્ય બની જવું. ઈર્ષ્યા કરવાની નહીં, પરંતુ શું કરવાનું? શાબાશી આપવાની. કોને આપવાની? અર્જુન. એકલવ્ય નથી, અર્જુનને. તો બહુ સરસ. આપણો બારમી શાળા સંસ્કાર શાળા સપ્તાહ નામનો પાઠ પૂર્ણ થયો અને બહુ સરસ આપણને સદાને એનાની સમજણ પ્રાપ્ત થઈ. એટલે હમણાં થોડીક વાર